દાહોદ જિલ્લાના જાલોદ ડિવિઝન વિસ્તારમાં જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાવડિયા ચેકપોસ્ટ આવેલી છે, જે રાજસ્થાનથી જોડતા ધોરીમાર્ગને કવર કરે છે. આ ચેકપોસ્ટ પર કાલે ડીવાયએસપી શ્રી પટેલનાઓની ટીમ સાથે પીઆઈ ખાંટ અને એમના પીએસઆઈઓ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક ટ્રક શંકાસ્પદ હાલતમાં ઊભો રખાવતા એની પાસેથી જે ટ્રાન્સપોર્ટનું ચલણ હતું એ ખોટું જણાઈ આવતા એ ટ્રકની તપાસ કરવામાં આવી. તો એ તપાસ કરતા એની અંદરથી આશરે 76 જેટલા થેલાઓમાં અફીણના પોસ્ટ ડોડાઓ ભરેલાનું મળી આવેલું, જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આમાં 2 આરોપી નેમિચંદ સુખરામ ગોદારા બિશ્નોઈ, વિનોદ સોહનલાલ ઈસરવાલ બિશ્નોઈ, જે બંને ફલોદી અને લોહાવટ જોધપુર જિલ્લાના વતની છે, તેઓ બંનેની ધરપકડ કરવામાં આવી છે. અને કુલ 46,04,670ના નાર્કોટિક્સ મુદ્દામાલ સાથે કુલ આશરે 50 લાખ રૂપિયા જેટલી રકમનો આ કેસ થવા પામેલ છે. હા, આ જે જીપ્સમ હોય છે, જીપ્સમની ગુણીઓ હોય એની આડમાં ભરેલું હતું, જેથી ખોલતા જીપ્સમ દેખાય પણ અંદર ખોલીને જોઈએ તો ખબર પડે કે આમાં અફીણના પોસ્ટ ડોડા